જય ખોડિયારમાં જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણા આજના વ્લોગમાં. તો અત્યારે સાંજના વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને આજે તમારે શું છે એ તો તમને બધાને ખબર છે. તો આજે છે સોનલમાની બીજ. તો અત્યારે છે ઘેરે અને નાઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો છે ને અત્યારે ઘડિયાળમાં કેટલા વાગી ગયા ખબર છે? જોઈ લો તમે, 5:45 થઈ છે ને સવારના નથી વાગ્યા, તમે જોઈ લીધું છે. તો અત્યારે છે ને અત્યારે સાંજના 5:45 વાગી ગયા છે અને અત્યારે ઘરની બરાબરનો વ્યૂ કંઈક આવો છે. તો હવે મારે જવાનું છે માતાજીના ધામ, સોનલ ધામ મઢડા. અને મારી મમ્મી છે ને જરીક આજે સોમવાર છે ને તે દીવા ધૂપનું કામ કરે. મમ્મી કહી દો, તમારી એન્ટ્રી કામ છે. જય માતાજી કહી દો. અમે તો મઢડા જઈએ, દર્શન કરી લીધે. હા, કેમ કે સંજયભાઈની છે ને એના સસરાનું ગામ છે કરેણી, તો ત્યાં પણ માતાજીને આજે બીજ ઉજવે. તો મારા મમ્મીને ત્યાં જવાનું હતું પણ તો પછી જમવાનું બધું સેટિંગ વિખાઈ જાય મારા પપ્પાનો ને, એટલા માટે પછી મારા મમ્મી નથી ગયા. તો હવે છે ને સોહમનો અને સાગરનો બધાનો ફોન આવ્યા છે મને, કેમ કે હું જ એકલો બધાની પાછળ હોય, કેમ કે મારે છે ને કામમાંથી જ નીવરો ન થાવ. અત્યાર સુધી આજ આખો દિવસ છે ને કાલે નોકરીમાંથી આવી ગયો તો પછી માતાજીના મંદિરે કામ કરતા હતા, એટલા માટે આજે વ્લોગ નતો બનાવ્યો. હું કે છે ને આપણે માતાજીને મંદિરે જાય ને તે ત્યાંનો સ્પેશિયલ વ્લોગ બનાવું. મિની વ્લોગે અત્યારે સ્ટાર્ટ કર્યો અને મોટો વ્લોગે અત્યારે સ્ટાર્ટ કર્યો. તો બાકી તો બન્યા રહીજો અને તમારા સપોર્ટની બહુ જરૂર છે. તો બાકી તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો, કેમ કે હમણાં બહુ આ આડા વ્લોગ નથી બનાવતો ને એટલે બોલવામાં જરીક થાય તકલીફ. તો બાકી તો અત્યારે ટી શર્ટને પહેરી લીધું છે અને આ સ્વેટર લઈ લઉં અને લુંગી લઈ લઉં, કેમ કે હાજે બહુ ઠંડી લાગશે, રાતે પાછા ભાગી જઈશું. તો હાલો ફટાફટ નીકળી ગયા. માતાજીના મંદિરે જઈને મળ્યા. માતાજીના મંદિરે પૂગી ગયા અને માતાજીનું મંદિર અત્યારે આરતી ચાલુ છે ખોડિયાર માતાજીના. તો હવે છે ને આ બધા કીક થોડુંક તમને કહે હવે કહીએ સાંભળી લઉં. આજે વાર લગાડી તો વાત પૂછવામાં 25 ફોન કર્યા તો નો ઉપાડ્યા. હવે આ શું સંભાઈ જરી કઈ નથી કેવું હોય. આ બધા છે ને બહુ મારા ઉપર કરાઈ ગયા હતા, કેમ કે છે ને ઘેર ગયો ને ઘેરે કામ આવી ગયા હતા. કલાક એકતા બધાને આ મંદિરે જ વાટ જોતા હતા ને કૂતરાને છે ને હવે છે ને કલાક આ મિત્રો ખોટું જ બોલ્યો. તો હવે છે ને 2 કલાક હવે છે ને બાકી તો કઈ નહીં. હવે માતાજીના દર્શન કરાવી દઉં, માતાજીના દર્શન કરી ખોડિયારમાંના ને પછી હવે નીકળીએ મઢડા. અમારે એક આમાં જીગર વાળો છે હો ભાઈ. તો આ ભાઈ કોટે ને લીધો જીગર વાળો. આ લુંગી કીની છે? આ લુંગી કીની છે? લુંગી હા કોહો માટો છે ભાઈ. ગો ભાઈ જાગો, જલ્દી જલ્દી ભાગો. અશ્વિનભાઈ વળી ગયા છે. મારી મનમાં કે નહીં હોય મટલા વહી ગયા છે. ભાઈ જો અહીંયા અત્યારે ભાઈ તરફથી જ આ સાપણી પ્રસાદી સેવા ને બધું ચાલે છે. સોનલ ધામ મટલા જતા હોય જો અહીંથી રસ્તા ઉપર જ છે. તો અશ્વિનભાઈ ને જો અહીં સા પ્રસાદીનો સ્ટોલ છે. બધા મિત્રો પોસાના ગામના સેવા મિત્રો બધા આપે છે સમાજવાડીની સામે. પ્રસાદ લેવા માટે ઊભા રહી ગયા બધા અને આ ભાઈ સા દેવા આવી ગયો. તો હવે એક ડીશમાં બધા છે ને પ્રસાદ લઈ લઈએ. કોઈ અહીંથી છે ને પ્રસાદ લીધા વગર નથી જતું, તો અમે લઈ લઈએ. વિજયભાઈ સરપંચ આ બધા મિત્રો અહીંયા સેવા દે અત્યારે. તો હાલો હવે પ્રસાદી લઈ લઈએ, કેમ કે હજી મેં લીધી નથી ને આ બધા ચાલુ કરી દીધી. હું આગળ નીકળ્યા તો બહુ ઉતામેર કરાવતો હતો ને હવે તો શું ભાઈ છે અહીં ખાલી ચેટ કરાવું. હા ચેટ કરાવું તે બા દ્વારકા ગયા તે દિન કરાવ્યું છે. હા આ મારી ગાડીને ધન્ય દેવો ને તો કઈ કઈક થાય ત્યાં નાખી દે એટલે હાલતી વસ્તુ. આને ચાલુ ગાડી આને બહુ ટાઈમ ચેન ને કરાવવો પડે. પગમાં પ્લાસ્ટર આવે ને. માતાજી ને દયા ભાઈ, માતાજી સુખી રાખે હો બધાને. કેતા હોય ઈને ને અમને. હા ભાઈ માતાજી નો લઈ ભાઈ તમે પંચર ગાડી એમ ભેગું ન થાય ભાઈ. પંચર નું ક્યાં કહીએ, એ તો થાવાકાર હોય તો થાય, બાકી જય માતાજી. આપણે રીતે થોડું ધ્યાન રાખવું પડે. ઓહો હા તમે હા બસ હાલો તમે કેહો ને એમ કરીશું હો ભાઈ. તમારે કઈ કહેવાનું છે હવે? આ બધા ખાલી બેઠા બેઠા દાંત જ કટવે લે, કઈ નથી. અમે બે બાદ છે ને એમાં ઇન્ટરેસ્ટ લેવા વાળા છે આ બધા મારા ભેગા. હે અમને મજા આવે. ઓહો તમને હે અમે બોલવા વરખશું તો પછી અમે બોલવા વરખશું તો તમારો વારો નહીં આવે એમ કે. હું ક્યાં ના પાડું કોઈ બોલવાની, પણ તમારે બોલવું જ નથી. એને સેન ટાઈટ થઈ જાય એટલે વેલેરા મઢડા પૂજીએ, માતાજીના દર્શન કરીએ, બાકી તો કઈ નહીં. ઊભા છે ને અમે નથી રહેતા, સોહમ જ બધા જગ્યાએ ઊભા રાખવે, કેમ કે જો એ અહીંયા પેટ્રોલ પંપે છે ને પેટ્રોલ નખાવવા ઊભા રહ્યા પછી અમારે ઊભું પડે. આપડી ભલે ગાડી ગમે એવી પણ આપણે ક્યાંય ઊભા નથી રહેવાનું. એટલે ભાઈ કઈ વાંધો હા તને? હા
કઈ વાંધો નથી. કોહિયું કાઢે તો લા અમાર મિત્રો અમે હિમાલે આ ક્યાંક મારી હવે બાકી છે ને હવે માતાજીના વેલેરા દર્શન કરવા બાકી આને બાકાજી કે સાંભળીને હું તરાઈ ગયો ધોવાય. બાજુ હોય તો વેલા હટી ગયો આ બધા છે ને આ રસ્તા ઉપર જઈને આ બધા અહીં જોઈ ને આ કામ ખેલ કરે જોવાય તો. હવે છે ને મંદિરથી 1-1.5 કિલોમીટર સેટારિયા અને અહીંયા રામાપીર બાપાનું મંદિર છે ને તો અહીંયા પાર્કિંગ છે ને મંદિર સુધી સાધન ન જવા દે કેમ કે માણસો જ એટલું થાય અહીંયા તો પછી અહીંયા પાર્કિંગ હતું ને તો અહીંયા અમે બધા છે ને સોહમબેન બે ગાડીઓ રાખી દીધી અને બધાને માથાને ઓરાવા હતા તો માથા ઓરાવી લીધા અને 1-2 જણા એમાં મસાલો ખાય તો એની 135 નો મસાલો ખાઈ લીધો. એક તો 9 ગણ ખાય સાગરો ખાય પછી બીજા સોહમને અમે 4 જણા તો નથી ખાતા અને બાકી તો જો બીજ પણ ઉગી ગઈ તો બધા દર્શન કરી લો બીજના. હાલીને જઈએ હું મંદિર બાજુ અને જો રસ્તામાં બધા માણસો અત્યારે હાલીને જાય. આ સોહમ એક તો નીકળી ફેસલાઇટ જ કરે આગળ કેમેરા ચાલુ કરતો ફેસલાઇટ કરી દે કામ કરવાનું. માતાજીના મંદિરનું લાઇટિંગ જોઈ લો અહીંથી સેટેથી દેખાય તો લા હવે તો લાઇટ આમ રાખ. માતાજીના મંદિરમાં લાઇટિંગ કરી ગયેલું છે એક નંબર. મટલા ભૂગી ગયા અને છે ને આડે ગામ ને બજાર છે ને એ રસ્તામાંથી હાલતા થઈ ગયા કેમ કે મેન રસ્તો જાય ને ત્યાં તો ફૂલ ટ્રાફિક જામ છે. હાલીને તો કઈ પૂજ્યા અડધી કલાક નીકળી જાય એટલે ગામની બજાર છે ને એમાંથી જો ચાલતા થઈ ગયા પાછા બધા ભેગા ખડકો આવી ગયો. બીજા માતાજીના મંદિરના આગળ પાર્કિંગમાં તો આ માતાજીનો ગેટ છે મંદિરનો તો છે ને હવે જઈએ માતાજીના દર્શન કરવા. હું પરવા બીજમાંથી આવ્યો હતો ને ત્યારના પછી દર્શન નથી કર્યા માતાજીના તો અત્યારે જઈએ માતાજીના દર્શન કરવા. અને રામો હજી પહેલી વાર જ આવ્યો તો છે ને હવે માતાજીના દર્શન કરવા જઈએ. 9 ગણ તારે આવવાનું છે ને હાલો તો અમે જઈએ માતાજીના દર્શન કરવા. તમને માતાજીના દર્શન કરાવું વિડીયો શૂટિંગ અલાઉડ છે તો કરાવી બાકી તો જેવો માતાજીનો હુકમ તમારા બધાને દર્શન થઈ જાય તો વધારે સારું. તો બૂટ સંપલ છે ને અમારા ગામના મિત્રો અહીંયા દુકાન અહીંયા બેગડી પૂરતા આવ્યા ને કાંઈ તો અહીંયા છે ને બૂટ સંપલ મૂકવા આવી ગયા હતા અને લુંગી મૂકવા નથી એ મૂકી દીધી. તો અહીંયા અમારા ગામના બધા મિત્રો છે ને 2-3 દુકાનમાં કામ કરે ને તે અહીંયા મૂકી દીધા બૂટ સંપલ ને હવે જાય માતાજીના દર્શન કરવા અમે ત્રણેય 9 ગણ રામો અને હું. જોઉં છું ને પબ્લિક કેટલી છે હાલીને જાય હવે કેટલીક વાર લાગે દર્શન કરવામાં જાય જવા ભાઈ. માતાજીના મંદિરે પૂકી ગયા છે ને ટ્રાફિક એટલે બહુ છે. મોબાઈલને શૂટિંગ કરવાનું મનાય છે પણ દર્શનનો તો બહુ તમે નહીં થયા હોય કેમ કે મનાય છે અત્યારે માણસો બહુ છે ને એટલે. અને અહીં જો કિવાકનું જો અહીં ટ્રાફિક થઈ ગઈ છે ફૂલ જીસીબી ઉપર ચડીને જો છોકરા છે ને ના પાડે તો અહીં જો તમે અહીં બનુમાની સ્થાનક છે ત્યાં આવ્યા પણ હવે દર્શન તો અમારે જ થઈ જાય પણ વિડીયોની મનાઈ છે તો બાકી તો કંઈ નહીં. હાલો અમે દર્શન કરી લઈએ કેમ કે અહીં લાઈન છે. બાકી જો આ માતાજીની ધજાનો ટાવર ધજા માતાજીની ફરકે છે અત્યારે ને આ છે મંદિર. આ નીરુ આવી ગયો જમવા ગયો તો ને નાસ્તો કરવા તો અમે બધા દર્શન કરી આવ્યા અને દર્શન તમને કેવા થયા હોય એ તો મને કંઈ ખબર નથી કેમ કે વિડીયોને અલાઉડ નતો. હવે અમે બધા જઈએ પાછા રખડવા મને બેહાડવા લઈ જાય હા મને બધા બેહાડવા લઈ જાય છોકરાઓનું છે તો મને બેહાડવા લઈ જાય. પ્રસાદી લેવા જવું હતું પણ ત્યાં છે ને બહુ ટ્રાફિક છે અહીં છે ને કંઈક નાસ્તો કરીએ અને અહીંયા છે ને મિત્રો બધું છોકરાઓને રમવાનું ને મોટાને બેહવાનું ને એવું બધું છે કેમ કે છે ને પ્રોગ્રામનું ગ્રાઉન્ડ છે પ્રોગ્રામ ચાલુ છે ને એ બીજી બાજુ ગ્રાઉન્ડ છે અને અહીંયા છે ને સ્પેશિયલ છોકરાઓને રમવાનું બધાને બેહવાનું મોટાઓને નીવું છે જો તો અહીં છે. અને એક તો છે ને બ્લોગ બનાવું ને ત્યાં સોહમ છે ને પતર કે ખાંડા ખાંડ છે વૈશમાં મોબાઈલ આમ કાઢે આમ ઊંચો મોબાઈલ કાઢે જો અને તમને ખબર છે ને ઉડીમાં તો મરી જાવ તો એ નથી બેહવાનું. So bright, baila conmigo toda la night. El ritmo suena, can you feel? તો મિત્રો આજ પેલા છે ને બ્રેક ડાન્સ
ક્યાંય નથી બેઠા આજ પેલા આ ધૂળતી હાકરીમાં બેઠા હવે કામ થાય હો આનો અનુભવ તો અહીંયા નતો લીધો હવે કઈક લઈ અનુભવ હવે બધાય છે હવે ચાલુ થઈ ગયો હાલે હો હવે પકડવું તો હે છે ને નીચે ઉતરી ગયા અને અમારે એક ભાઈ ને છે ને આ ભાઈ ને ઉલટી થઈ ગઈ હતી કેમ કે આ ભાઈ તો ના પાડતો હતો પણ આ સોહમ ને કામ નિયમ કાઢ્યો હતો એ કે જેના મત વધારે થાય ને એમ કરવાનું એ પછી હું ને રામો છે ને અમે કેટલા 2 જણા છે ને અમે આ હેઠા રાખ્યા હતા ને 9 ગણે અમારે ભેગો આવ્યો પણ થઈ ગયો તો સોહમ ભેગો થઈ ગયો તો સોહમ ભેગો બાકાશીકી બોલાવી લે કે ખબર નહીં મને થોડો ફેર સકર જેવું ચડવા માંડ્યું પણ આપણે તો વાંધો ન આવ્યો બાકાશીકી બોલાવી લેખી આ ભાઈ ને છે ને જરીક ઉલટી થઈ ગઈ હતી બાકાશીકી બોલાવી લેખી ભાઈ બાકાશીકી બોલી ગઈ રામાની બીજું કામ છે રામાન બિચારાને બાકી જે કોઈ બોલી ગઈ કેટલા માણસો હતા ને બિચારાને છેલ્લે બંધ થયો તો અહીંયા ઉલટી થઈ કામ કરું મત હોય ઈ ખાટે તમને ખબર જ છે હા ઈ તો આ ભાઈએ ચૂંટણી કરી એટલે મત ક્યાં એટલે ઈ જીતી ગયા અમે હારી ગયા 4 મત હતા અમારા ને 2 આના હતા એટલે અમે ખાટીએ આ ભાઈ સરપંચ માં ઊભી ગયા ને બહુ હાલો હવે ક્યાંક જઈએ હવે નાસ્તો કરીએ પાણીપુરી અત્યારે જ ખાઈએ પછી મારે તો દાબેલી ખાવી કેમ કે ભૂખ લાગી અને આ બધા જો પાણીપુરી લઈ લીધી હાલો પાણીપુરી ખાવા દાબેલી હવે દાબેલી ખાઈ લઈએ અમે 4 જણા પાછી દાબેલી લીધી અને ઓલા બેને પાણીપુરી જ ખાવી કેવો પાણીપુરી ખાશે વાટી ગયું અહીં તો જો અત્યારે આવું છે એક ડીશમાં બધું નાસ્તો કરીને આવી ગયા બધા પછી લસ્સી પીવા તો જોઈએ આ બધા છે ને લસ્સી પીવા માંડ્યા મારે નથી પીવી કેમ કે મને હવે થોડી ઠંડી લાગે પછી છે ને પછી શરદી ને બધું થઈ જાય ને એટલે મારે નથી પીવી આ બધા જો પીએ હવે આ સોહમ કે તું છે ને બહુ લોહી ભીણીનો થા લોહી ભીણીનો વાત નથી કેમ કે છે ને મને પછી શરદી થઈ જાય ને એટલે બોલવામાં પછી આને ખબર ન હોય ને પાછું વિડીયો બનાવો મિની બ્લોગ એડિટિંગ કરવું હોય તો બોલવું કેટલું પડે એટલે થોડીક તબિયતનું ધ્યાન રાખવું પડે આ બધે તો ખાલી કહી દઈએ વિડીયો ન બનાવે ને એટલે પણ કોંગ્રેચ્યુલેશન કેમ કે સાગરભાઈ મેં નવી ઘડિયાળ છોડાવી લીધી સમય તો નથી પણ અહીંયા તો ઘડિયાળ લઈ લીધી હે આ ભાઈ એમ કે પેડા ખવડાવવાનું કેવો હવે હાલો જઈએ કેમ કે છે ને હવે ઠંડી બહુ લાગે મિત્રો પ્રોગ્રામના ગ્રાઉન્ડમાં હાલીને જઈએ સોહમ ને સાગર વહી ગયા અને ટ્રાફિક ખબાવ તો અમે વાડીમાં તો ઊભા રામો છે નવગણ છે ને શિવમ બાબુ ભાઈ અહીંયા ઊભા ટ્રાફિક તો જવું ના વીસમાં ગાડી આવી ઘોડાને વીસમાં કથેડું આવ્યું મિત્રો હાલો હવે જઈએ હમણાં આગળ પ્રોગ્રામમાં તો ઊભું પડાઈમાં છે ક્યાંય જગ્યા નથી પછી હવે નવગણવે માવો બનાવી નાખ્યો અને દાબેલા સઈને ખાઈ નાખ્યા તો હવે છે ને નીકળીએ હવે મંદિર બાજુ કેમ કે સોહમ ને સાગર બે નથી આવ્યા તો હવે અમે ત્રણે છે ને ચારે જઈએ હવે કાંઈ હતા ને તે પછી માતાજીની પ્રસાદી લીધી નથી તે પછી ટાઈમ હતો ને તે બહુ ટ્રાફિક નથી તો અમે આવી ગયા માતાજીની પ્રસાદી લેવા બુંદી ગાંઠિયા છે અને બીજી ઘણી વસ્તુ છે પણ અમે બુંદી ગાંઠિયા જ લીધા ખાલી ગાડીઓ પાછી પાર્કિંગમાં રાખી ગયો ત્યાં અમે બધા પૂકી ગયા આ સોહમ એની ગાડી પાછળ લઈ ને અમારી ગાડી અને સાગરભાઈ છે ને ઢીંગલી લીધી એક ત્યાં કાંઈ નથી લીધું તો હવે બધા અમે છે ને નીકળવાનું છે ફૂલરામે તો હજી એકાદ સ્ટોપ આગળ લેવું કેમ કે અત્યારે જરીક ઝાકર જેવું આવી ગયું સીટું જરીક ભીની થઈ ગયું એ તો લૂસી નાખ્યું થોડીક બેઠ્યું એટલે બેઠા એટલે લૂસાઈ ગયા એ લૂસી દે ખરે તો એ ભીનો થઈ ગયો હાલો નીકળવું ને સાગર વેજ એકલા બધું લીધું અમે તો ખાધું પીધું ને મોજ કરી એવું કર્યું સાગર વેગ ઢીંગલી લીધી એની પાસે સમય નથી તો ઘડિયાળ લીધી આવી ગયા સમય કે આવી જાય આવવાનો ન હોય લેતા આવવો પડે
તો આ મિત્રોને બધાને સપોર્ટ થયો ને સાગરભાઈ, હા તો અમારો સમય આવી છે કે ને મિત્રો, આવી જાય ને મિત્રો. હલવાણા ટ્રાફિકમાં ફૂલ જોઈ લો તમે, ટ્રાફિક ફૂલ થઈ ગઈ તો ગાડી બંધ કરીને ઉભા હોય અત્યારે. ખોટા ખોટ રહી ગયો કર્યું કઈ નથી, તો હજી સાધન એમ છે. ખોટે ખોટ હાથ હલવાઈ ગયા હિલકા હિલકા. દોઢ કલાક સુધી એવી ને એવી રહી ને હવે છે ને ખુલ્લો રસ્તો થયો. 1.5 કલાક સુધી ટ્રાફિક હતી ને હવે કોઈ જાહે ને માતાજીને અત્યારે મંદિરે જવું છે ને હજી, કેમ કે સાધન તો ચાલુ જ છે ઈવાની, એ હવે જઈ નહીં શકે કેમ કે 2 કિલોમીટર સુધી એવી ને એવી કન્ટિન્યુ ટ્રાફિક રહી. હવે માંડ કરીને ગાડી કાઢી, અમારું મન સમજે કે નહીં નવગણ આગળ 4 વ્હીલ ને આવે તો હવે છે ને અમે જઈએ ઊભી જઈએ વેલેરા. બાકી તો અત્યારે કંઈ દેખાતું નથી હવે બહુ પછી આગળ. હાલો કન્ટિન્યુ હજી. અત્યારે પૂગી ગયા સોહમની દુકાને બાલાગામ, અને સોહમને એ છે ને થોડાક ટ્રાફિક હતા ને તે પાછળ રહી ગયા હતા, અને અમે 65 મિનિટ મોર પૂગી ગયા હતા. તો અહીંયાથી ઘડીક વાર પોરો ખાઈએ, પાણીને પીએ બધાય, કેમ કે થોડીક ઠંડી છે ને એવું બધું છે. તો બાકી તો હજી કન્ટિન્યુ રહીજો, ઘેર પૂગીને પછી બ્લોગ એન્ડ કરવાનું છે. એક વાત છે તમારા સાથે, ઓછા પૂગી ગયા અને હજી ઓછાવાળા મિત્રોને હજી સેવા ચાલુ જ છે. જો હા ભાઈ ચા પાણી પીએ ને, આપણે તો ચા પીતા નથી, હું ભાઈ નથી પીધો. થેન્ક યુ, તારો આભાર. 2 ને 16 મિનિટ થઈ અને માતાજીના મંદિરે આવી ગયા હતા. મારી મનમાં થોડાક બિસ્કીટ રાખ્યા હતા તે છે. તો અજયભાઈ સાંજે કૂતરાને લગભગ રોટલા નાખવા આવ્યા હતા ને, તે કૂતરાઓને નાખી દીધા બિસ્કીટ. તો આ 2 કૂતરા અત્યારે આવ્યા, અમે આવ્યા તોય, અને બીજા ગલુડી ત્યાં સૂતા હતા, એને કંઈ બહુ બોલાવવા નથી ને હવે નીકળવું ઘેરે. તો બાકી તો વાત કહેવા નથી એ કહી દઉં કે મિત્રો તમે સપોર્ટ બનાવી રાખશો ને, આપણે ચેનલ મોનોટાઈઝ થાય કે ન થાય પણ 1000 સબસ્ક્રાઈબર થાય ને પછી છે ને આપણે ફરવા જવાનું છે ગુજરાત બહાર. હજી તમને જણાવી દઉં, ગુજરાત બહાર ફરવા જવાનું છે એ ફાઇનલ છે. 1000 સબસ્ક્રાઈબર જલ્દીથી કરાવી દઉં ને ચેનલમાં નવો હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો હવે નીકળીએ ઘેરે. તો બાકી તો આજનો વ્લોગ અહીં સુધી. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો. બાકી જય માતાજી, બાય બાય.